નમસ્કાર નમસ્તે દોસ્તો, ધોરણ 8 વિષય ગણિતમાં તમારો સવાલ હતો કે પ્રશ્ન એક, નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. તો કેવી રીતે મેળવી શકાય? તો આપણને અહીંયા આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર અહીંયા જે બહારની તરફ જે ખૂણો આપેલો છે તે 90 ડિગ્રીનો ખૂણો છે. કેટલા ડિગ્રીનો ખૂણો છે? 90 ડિગ્રીનો ખૂણો છે. એટલે એની બાજુવાળો ખૂણો પણ કેટલાનો થશે? 90 ડિગ્રી. કારણ કે 90 + 90 એટલે 180 અંશ. કારણ કે એક જ રેખા પર આવેલા ખૂણા હોવાથી રેખિક જોડના ખૂણા બને છે. તો આ ઓટોમેટિક આપણે સમજી શકાય છે. અને એ સિવાય આપણને ચતુષ્કોણના એક ખાસિયત એની લાક્ષણિકતા છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. એ પરથી ચારે ખૂણા એટલે કે x 80 50 અને 90 એટલે કે x + 80 અંશ + 50 અંશ + 90 અંશ બરાબર 360 અંશ. તો હવે અહીંયા આપણે આ 80 + 50 + 90 નો સરવાળો કરીએ તો 220 અંશ મળશે. બરાબર. એટલે તેથી x + 220 બરાબર 360 અંશ. 220 હવે ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે કેવા થશે? -220 થશે. એટલે લખાશે x બરાબર 360 - 220 એટલે કહેવાય કે x બરાબર 140 અંશ. રેડી? 360 માંથી 220 અંશ બાદ કરીશું તો જવાબ આવશે 140 અંશ. બીજો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. તો એમાં તો સાવ સિમ્પલ છે. એ જ નિયમ લાગશે. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ. સોરી દોસ્તો મિત્રો, અહીંયા મારાથી જરાક લખવામાં મિસ્ટેક થઈ છે. 180 નથી લખવાના, ત્યાં કેટલા લખવાના છે આપણે? 360 અંશ. રેડી છે? ચાલો હવે સરવાળો કરીશું આપણે. રેડી? સરવાળો કરીશું એટલે શું આવશે? x + 100 + 80 + 55 બરાબર 360 અંશ. x + 235 અંશ બરાબર 360. કારણ કે 100 80 અને 55 નો સરવાળો 235 આવશે. 235 ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે -235 થશે. તેથી x બરાબર 360 - 235. તેથી x બરાબર 125 અંશ. રેડી છે? અહીંયા ખાસ મેં તમને કીધું 180 નથી લખવાના. કેટલા લખવાના છે તમારે? 360 અંશ લખવાના છે. નેક્સ્ટ ત્રીજો સવાલ. નીચેની આકૃતિમાં x + y + z નું મૂલ્ય શોધો. આ વસ્તુ હું તમને ડાયરેક્ટ પણ શીખવાડી શકું છું, કારણ કે કોઈ પણ બહુકોણ હોય તેના તમામ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. પણ આપણે એ મેથડ ન વાપરતા આપણે પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ જશું. તો આ બાજુ જોઈ શકાય છે કે x અને 90 રેખિક જોડ રચે છે. તેથી x + 90 અંશ બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 - 90 અંશ. 180 માંથી 90 બાદ થાય તો કેટલા વધશે? 90 અંશ. તેથી x બરાબર 90 અંશ. આગળ જોઈએ, y વિશેની વાત કરીએ તો અહીંયા ખૂણો y છે. તો y ની અંતઃસમુખકોણની અંદર બે ખૂણા દેખાય છે. એક ખૂણાનું માપ 20, બીજા ખૂણાનું માપ 90 અંશ. તો y બરાબર 90 + 20, કારણ કે બહિષ્કોણનું માપ બરાબર અંતઃસમુખકોણના માપનો સરવાળો. તેથી y બરાબર મળશે 110 અંશ. તો આના ઉપરથી આપણને x મળ્યો, y મળ્યું અને z પણ મળી જશે. હમણાં જુઓ z કેવી રીતે મળે? તો સીધી રેખા પર આવેલા બંને ખૂણાઓ એટલે કહી શકાય કે રેખિક જોડ. z + 20 બરાબર 180 અંશ, કારણ રેખિક જોડ 20 સામે ગયા. તેથી z બરાબર 180 - 20 એટલે z બરાબર 160 અંશ. હવે આપણે તો શું કરવાનું છે? x + y + z ની કિંમત જોઈએ છે. તો આપણે ત્રણેયનો સરવાળો કરીશું. x + y + z. x એટલે 90, y એટલે 110, z એટલે 160. 110 ને 90 એટલે 200, 200 + 160 એટલે 360 અંશ. રેડી છે? આપણો ફાઇનલ જવાબ આવી ગયો છે. નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ ચોથો દાખલો. નીચેની આકૃતિમાં x નું મૂલ્ય શોધો. આમાં x નું મૂલ્ય શોધવાનું છે. એટલા માટે જ મેં કીધું એમ કે જુઓ, ખાસ ધ્યાનથી જુઓ, કોઈ પણ બહુકોણના તમામ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. કોઈ પણ બહુકોણ હોય, એ પછી ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, કોઈ પણ કોણ હોય તેના તમામ કોઈ પણ બહુકોણના તમામ બહિષ્કોણના માપનો સરવાળો પણ કેવા? એક જ તરફના તમામ બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ મળશે. રેડી છે? તો હવે આપણે જોઈએ, સરવાળો કરી નાખીએ. x + 90 + 50 + 100 અંશ. x + 90 + 50 અંશ.
પ્લસ 100 અંશ બરાબર 360 અંશ. રેડી? આપણે સરવાળો કરીએ, કેટલો જવાબ આવે છે જોઈએ. 150 150, એમાં 90 ઉમેરીએ 240 અંશ. તેથી x પ્લસ 240 બરાબર 360 અંશ. 240 સામે જાય, તેથી x બરાબર 360 માઇનસ 240. 360 માંથી 240 જાય એટલે કેટલા વધશે? 120 અંશ મળશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે મારો અહીંયા સુધી વિડીયો નિહાળ્યો, તમને ખબર પડી હશે. ઓકે, જો ના પડી હોય ખબર, હજી સમજણ ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને જાણ કરી શકો છો. રેડી? થેન્ક યુ સો મચ. આભાર આભાર આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.